હાઇડ્રોજન પ્રત્યે ઓકે કોની ભણવાની છે 17મા સમૂહની સમૂહ 17 ની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ચાલો સમૂહ 17 ની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની અંદર પ્રથમ આપણે વાત કરવાની છે હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા બરોબર એ સમૂહ 17 ની અંદર કયા કયા તત્વો આવે ક્લોરીન ક્લોરીન બ્રોમિન આયોડીન અને એસ્ટેરિક આ તત્વો છે કોની સાથે સંયોજનો બનાવવાના છે આપણે હાઇડ્રોજન સાથે બહુ સારી રીતે તમને ખબર હોય બરાબર કે હાઇડ્રોજન છે એને પ્લસ લ્યો તો હેલોજન તમારો કેવો થાય માઈનસ આ બે વચ્ચે કેવું સંયોજન બને HX તો આપણે એવું કહી શકીએ કે સમૂહ 17 ના તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અને હેલાઇડ સંયોજનો બનાવે હાઇડ્રોજન હેલાઇડ કહીએ તો ચાલે હવે આપણે અહીંયા શું કરવાનું છે હેલોજનની જગ્યા ઉપર શું મૂકવાનું છે ફ્લોરીન ક્લોરીન બ્રોમિન અને આયોડીન મૂકવાના ચાલો તો HF પછી HCl પછી H અને પછી H જેમ સમૂહ 15 16 ની અંદર ચર્ચા કરી સેમ ટુ સેમ અહીંયા ફરી પાછી આપણે એ જ પ્રકારની વાત કરવાની છે શું વાત કરવાની છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ H અને F H અને Cl H અને Br H અને I વચ્ચેના બંધમાં શું થશે પ્રબળતા શું થશે ઘટશે એનો મતલબ કે HI બંધ કેવો થશે તો આના બે મતલબ કાઢી શકાય એક પહેલો શું કહેવાય કે ઉષ્મીય સ્થાયીતા આમ જાવ તો થાય ઘટે બીજો આમ ચાલીએ છે આપણે તો કહેવાય ડેલ્ટા ડિસોસિએશન मतलब વિયોજન એન્થાલ્પી આમ લઈએ તો ઘટે બીજી વસ્તુ મેં તમને આગળ સમજાવ્યું કે હાઇડ્રોજન દૂર થવાના બે રસ્તાઓ પેલો જો હાઇડ્રોજન દૂર થાય તો H+ તરીકે મતલબ એસિડિક એનો મતલબ એમ કે HI પ્રબળ એસિડ છે HF કરતા તો આમ જઈએ તો એસિડિક ગુણધર્મ વધે અને બીજું રિડક્શન કરતાનો ગુણધર્મ છે આમ જઈએ તો શું થાય વધે ઉષ્મીય સ્થાયીતા આમ જાવ તો ઘટે બાકીના ગુણધર્મો ઉપર આગળ જાવ તો તમે વધે સેમ ટુ સેમ છે જે આમ જાવ ઘટે આગળ જાય તો ઉષ્મીય સ્થાયીતા વધે બરાબર ટૂંકમાં કહેવો તમારી ટેક્સ્ટ બુક ની અંદર બે મતલબ આપ્યા છે ઉષ્મીય સ્થાયીતા અને એસિડિક કેરેક્ટર સમજમાં આવે છે કોઈ ઉષ્મીય સ્થાયીતા અને એસિડિક ગુણધર્મ આ બે ક્રમ તમને આપેલો છે તમે ક્રમ આપો કે ના આપો મેં તમને કીધું તમારે એક જ વસ્તુ જોવાની 15 માં જો 16 માં જો 17 માં જો બરોબર એક જ વસ્તુ જોવાની તે જોડાનાર સમૂહ છે તમારો એને અને પરમાણુને વચ્ચે બંધની અંદર શું થશે બંધ પ્રબળ બનશે કે બંધ નિર્બળ બનશે આ તમને ખ્યાલ પડે તમને ખબર છે આમ જાવ સમૂહમાં ઉપરથી નીચે એટલે પરમાણુનું કદ વધે પરમાણુનું કદ વધે એટલે અહીંથી હાઇડ્રોજન ઝડપથી છૂટો થાય એટલે આ બાજુ તરફ આવો એટલે એનો એસિડિક ગુણધર્મ વધે ચાલો સેકન્ડ પ્રોપર્ટી ઉપર આપણે કામ કરીએ શું આપ્યું છે ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મક હવે અહીંયા આપણે એવું નહીં કરીએ કે ઓક્સિજન -2 તો હેલોજનમાં કેટલા એનું કારણ છે કે ફ્લોરીન ક્લોરીન બ્રોમિન અને આયોડીન છે જે આપણે વાત કરી હતી કે ઊંચી ઓક્સિડેશન અવસ્થાની અંદર ત્રણ શક્યતા એક આંતર હેલોજન બીજું ઓક્સાઇડ અને ઓક્સો એસિડ બરોબર હવે આપણે આંતર હેલોજન ની વાત પણ કરવાના છીએ અને ઓક્સો એસિડ ની વાત પણ કરશું જનરલી ઓક્સિજન સાથે આપણે ઉપર દર વખતે ઓક્સાઇડ બનાવેલ સમૂહ 15 16 માં આપણે શું લખતા કે સમૂહ 15 16 કે 17 ના તત્વો ઓક્સિજન સાથે જોડાય અને શું કરે છે ઓક્સાઇડ સંયોજનો બનાવે છે એ ગમે પ્રકારના બનાવે હવે અહીંયા પ્રશ્ન કેવો છે કે અહીંયા ઓક્સિજન છે એ ફ્લોરીન પાસે આવે તો ઓક્સિજન પ્લસ બની જાય ને ફ્લોરીન સેમ જો ClBr ને હાઈ પાસ આવે તો પાછો ઓક્સિજન માઈનસ બને ને ક્લોરીન ની બધે +1 થી લઈને +2
7 સુધીની અંદર બદલાય. એટલે એ સમૂહનો એક સરખો ગુણધર્મ ઓક્સાઇડની અંદર જોવા મળતો નથી. એટલે દરેકની અંદર આપણે ઓક્સિજનનો ગુણધર્મ જોશું, પણ દરેકનો કેવો ગુણધર્મ જોશું? ઇન્ડિવિડ્યુઅલ. કે ફ્લોરિન સાથે ઓક્સિજનને શું છે, પછી ક્લોરીન, બ્રોમિન અને આયોડિન ને ઓક્સિજન સાથે કયા પ્રકારનો સંબંધ છે? દરેક પ્રકારના જે સંબંધો છે એ દરેક સંબંધોની આપણે ચર્ચા છે એ કરશું. બરાબર? ચાલો. તો પહેલી વાત કરું કે ફ્લોરિન સાથે પ્રતિક્રિયાત્મકતાની વાત કરું, આની અંદર એ કરીને લખીએ કે ફ્લોરિન સાથે પ્રતિક્રિયાત્મકતા, કે ફ્લોરિન સાથે ઓક્સિજન કેવી રીતે વર્તે. તો તમને કદાચ ખબર છે કે ફ્લોરિન સાથે ઓક્સિજનના બે સંયોજનો બને, O2F2 અને આગળનો ધોરણથી તમે ભણતા હશો. ફ્લોરિન સાથે ઓક્સિજનના બે સંયોજનો બને. આમાં તમે જો ઓક્સિજનનો +1 ઓક્સિડેશન અને આમાં જો તો +2. આમાંથી 298 કેલ્વિન તાપમાને આ OF2 એક જ સ્થાયી, આ છે સ્થાયી નથી. અને બીજી અગત્યની વાત એ છે કે આ બંને ઓક્સાઇડ છે એ ફ્લોરિનેશન કરતા કેવા છે? ફ્લોરિનેશન. હવે જો તમે ઓક્સિડેશન કરતા સાંભળ્યું, રિડક્શન કરતા સાંભળ્યું, આ નવો કરતા આવ્યો કયો? ઓક્સિડેશન કરતા શું કરે? ઓક્સિજન નું દાન કરે. રિડક્શન કરતા શું કરે? હાઇડ્રોજન નું દાન કરે. હાઇડ્રોજન નું દાન કરે. બરોબર છે? અને ફ્લોરિનેશન કરતા હોય તો ફ્લોરિન નું દાન કરે. સમજવા? હકીકત તો એ છે ફ્લોરિન ઓક્સિજન નું દાન કરે છે. અને અહીંથી બંધ તૂટે તો કોણ તોડે? ફ્લોરિન. કોણે ધક્કો મારે? ઓક્સિજન. પણ ખરેખર આપણે શું કહીએ છીએ કે ફ્લોરિનેશન કરતા મતલબ ફ્લોરિન નું દાન છે જનરલી. કારણ કે માનો કે આપણે સામાન્ય હોય તો ઋણ આયન જનરલી આપણે કરતા કહીએ કે NO4 ઓક્સિજન ઋણ હોય. ઓક્સિડેશન કરતા તમે કોઈ પણ લેજો, K2Cr2O7 Na2 બરાબર, Cr2O7 તમે કોઈ પણ લ્યો. એ જ પ્રમાણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ H- હોય, હાઇડ્રાઇડ કહીએ છીએ. સોડિયમ બોરોહાઇડ્રાઇડ. તો આ બધામાં જે કરતા હોય જનરલી ઋણ હોય, અને અહીંયા આપણો ફ્લોરિન આપણો કેવો છે? ઋણ છે. એટલે આપણે કયો કહીએ છીએ? ફ્લોરિનેશન કરતા. બરોબર? એટલે આ ફ્લોરિન નું દાન કરે. હવે ખાસ કરીને O2F2 છે એનો ઉપયોગ ન્યુક્લિયર રિએક્શન ની અંદર થાય. ક્યાં થાય? ન્યુક્લિયર રિએક્શનમાં ક્યાં થાય? તો કે ભાઈ અમુક નબળી ન્યુક્લિયર રિએક્શન હોય. નબળી ન્યુક્લિયર રિએક્શન હોય કહેવાનો મતલબ શું? તો કે અમુક રેડિયોએક્ટિવ તત્વ એવા હોય, બરાબર, કે એની સરળતાથી રિએક્શન થઈ જાય. કેવી રીતે થાય સરળતાથી? મતલબ એનું કેન્દ્ર ન્યુક્લિયર રિએક્શનમાં એક જ કામ તમારે કરવાનું હોય છે જનરલી. કયું? તો કે કેન્દ્ર ઉપર એટેક કરવાનો હોય ને કોઈ નવો પરમાણુ પાસે આલ્ફા બીટા કે ગામા જેવા કિરણો ઉત્સર્જિત થાય એટલે કોઈ નવો પરમાણુ પાછો બને ને પાછો. બરોબર? તમારો કોઈ નબળો રેડિયોએક્ટિવ પદાર્થ છે તો એની અંદર થતી ન્યુક્લિયર રિએક્શન છે એ નબળી હશે. પણ એની સાથે માનો કે મિશ્રણની અંદર પ્લુટોનિયમ જેવો પ્રબળ રેડિયોએક્ટિવ પદાર્થ હોય. કેવો? પ્લુટોનિયમ જેવો પ્રબળ રેડિયોએક્ટિવ પદાર્થ હોય. હવે એ નબળી ન્યુક્લિયર રિએક્શનમાંથી પ્લુટોનિયમ છે દૂર થવાનો નથી. મતલબ કે પ્લુટોનિયમના કેન્દ્ર ઉપર એટેક થવાનો. સપોઝ માનો કે એસ્ટેટાઇન છે નબળો રેડિયોએક્ટિવ તત્વ છે. શું છે? એસ્ટેટાઇન છે નબળો રેડિયોએક્ટિવ છે. આપણે ખબર નહીં કેવો છે. ફોર એક્ઝામ્પલ હું તમને જનરલી ચર્ચા કરું છું. બરોબર? તો માનો કે એની સાથે પ્લુટોનિયમનું થોડું ઘણું પ્રમાણ છે. આપણે કેમ હોય ને સંયોજનનું થોડું ઘણું પ્રમાણ ભેગું. તો માનો કે પ્લુટોનિયમનું થોડું ઘણું પ્રમાણ છે. એસ્ટેટાઇનનું સૌથી વધારે પ્રમાણ છે. પ્લુટોનિયમનું ખૂબ જ ઓછું પ્રમાણ છે. તો તમે જનરલી જે રિએક્શન કરશો એ કોને કેન્દ્રમાં લઈને કરશો? એસ્ટેટાઇન. તો એસ્ટેટાઇન ડબલ ન્યુક્લિયર રિએક્શન છે તો પણ એમાંથી પ્રોટોન ઉપર એટેક કરશો એટલે એમાંથી અણુઓ છે છૂટા પડશે. પણ સાથે કોણ જોડાયેલું છે? તો એ રિએક્શન કરવાનો. કારણ કે નબળી રિએક્શન થી પ્લુટોનિયમના કેન્દ્રમાંથી આલ્ફા બીટા ગામા જેવા અણુઓ દૂર થવાના નથી. તો એનો મતલબ એમ કે આમાંથી તમારે પ્લુટોનિયમને પહેલા દૂર કરી દેવો પડે. તો પ્લુટોનિયમને દૂર કરવા માટે ખાસ O2F2 છે નો ઉપયોગ કરવામાં આવે. આ O2F2 નું કામ શું છે? તો કે O2F2 પ્લુટોનિયમ સાથે પ્રક્રિયા કરી અને આ ફ્લોરિન છે લિગેન્ડ તરીકે વર્તી અને PuF6 O2 એ F6 છે અહીંયા 3 આપી દો એટલે શું આવી જાય? 3. તો કહેવાનો મતલબ ખાલી એવો છે કે O2F2 છે નો ઉપયોગ પ્લુટોનિયમ જેવા રેડિયોએક્ટિવ તત્વોને PuF6 ની અંદર રૂપાંતર કરવા માટે, મતલબ આપણે કહીએ તો પ્લુટોનિયમ જેવા રેડિયોએક્ટિવ તત્વોને દૂર કરવા માટે O2F2 છે નો ઉપયોગ કરવામાં આવે છે. પણ કન્ડિશન એ છે 298 કેલ્વિન તાપમાને O2F2 છે સ્થાયી નથી.
બરાબર. ઓકે, આ વાત થઈ ફ્લોરિન સાથેની પ્રતિક્રિયાત્મકતા. કારણ કે ફ્લોરિન સાથે ઓક્સિજન હોય તો ધન બને, ધનમાં ઓક્સિજનની સંખ્યા બે છે. કઈ કઈ? +1 અને +2. બરાબર. ચાલો ત્યાર પછીની વાત કરીએ આપણે, બરોબર, બીજા પદાર્થો સાથે. તો ClBr અને I સાથે પ્રતિક્રિયાત્મક. ક્લોરીન, બ્રોમિન અને આયોડિન સાથે કયા પ્રકારની પ્રતિક્રિયાત્મકતા છે જનરલી આપણે જોવા મળે? તો મેં તમને આગળ વાત કરી હતી એ પ્રમાણે કે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન ની અંદર મેં તમને આગળ ઇલેક્ટ્રોન રચના જોઈ કે આપણે NH2NP ની અંદર કે કેવી રીતે ઇલેક્ટ્રોન છે પ્રથમ ઉત્તેજિત અવસ્થા, દ્વિતીય ઉત્તેજિત અવસ્થા, તૃતીય ઉત્તેજિત અવસ્થાની અંદર રૂપાંતર પામીને 1 થી લઈને 7 સુધીના ઓક્સિડેશન આ ધરાવે. મેં તમને એમાં સમજાવવું પડતું કે 3 એકની છે મતલબ 3 જ દૂર થાય એવું કમ્પલસરી નથી, એમાંથી 2 પણ દૂર થાય. બરોબર, એની પણ સંભાવના છે. બરોબર, 5 હોય તો 5 માંથી પણ 2 દૂર થાય ને 3 ન થાય. 5 5 થાય એવું કમ્પલસરી નથી. એનો મતલબ એમ કે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન એ જ્યારે ઓક્સિજન સાથે જોડાય ત્યારે +1 થી લઈને +7 સુધીની ઓક્સિડેશન અવસ્થા ધરાવે. કારણ ઓક્સિજનની વિદ્યુત ઊર્જા ક્લોરીન, બ્રોમિન અને આયોડિન કરતા વધુ છે. એટલે આ બધાને શું બનવું પડશે? ધન બનવું પડશે. આપણે આગળ પણ એની ચર્ચા કરી હતી. બરોબર. તો વાત કરીએ કે અહીં +1 થી +7 સુધી ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. હવે અહીંયા પર જનરલી ક્લોરીન, બ્રોમિન અને આયોડિન ની અંદર આપણે એવું કીધું સર આ બધાય ઓક્સાઇડ બનાવે, +1 થી +7 સુધી બધાય ઓક્સાઇડ બનાવે. તો સારા ઓક્સાઇડ મતલબ કે જે એવા ઓક્સાઇડ બને કે જેની અંદર સ્થાયીતા વધુ, ક્યાં કે કયા પ્રકારના ઓક્સાઇડની સ્થાયીતા વધુ અને કયા પ્રકારના ઓક્સાઇડની સ્થાયીતા ઓછી. તો આપણને એવું કહેવામાં આવ્યું છે કે રાસાયણિક ગતિકી અને ઉષ્માગતિશાસ્ત્ર પ્રમાણે ClBr અને I ના ઓક્સાઇડની સ્થાયીતા ICl અને Br. સૌથી વધારે સ્થાયી ઓક્સાઇડ આયોડિનના, ત્યાર પછીના ક્લોરીનના અને ત્યાર પછીના બ્રોમિનના ઓક્સાઇડની સ્થાયીતા જનરલી આપણને જોવા મળે. આપણને પ્રથમ પ્રશ્ન છે કે વ્યવસ્થિત ક્રમ કા નથી? કાં તો ClBr I હોવું જોઈએ, કાં તો IBr અને Cl હોવું જોઈએ, જે અહીંયા તમને જોવા મળતું નથી. વચ્ચે Cl આવે છે. આનું કારણ શું છે? બરોબર. તો આના કારણો ખરેખર તો ઓરિજિનલ કારણો ઘણા બધા હોય ને બહુ મોટી વાત આવે કે રાસાયણિક ગતિકી અને ઉષ્માગતિશાસ્ત્ર બંનેના સંબંધને આધારે આ ઓક્સાઇડ છે એની સ્થાયીતા સમજાવવામાં આવી છે. આપણે એટલા બધા ડીપમાં તો નથી, પણ આપણે નાની મોટી વાતો છે ટેક્સ્ટ બુક ની અંદર આપવામાં આવી છે એની પર ચર્ચા કરી. જો હું આયોડિનની વાત કરું તો આપણે એવું કીધું કે આયોડિન અને ઓક્સિજન વચ્ચે જે બંધ બને છે એની અંદર અને બીજી કમ્પેરિઝન, બરોબર, કે ઓક્સિજન અને આયોડિન ઓક્સિજન તો ના કહેવાય પણ ખરેખર આયોડિન છે. ક્લોરીન અને ઓક્સિજન અને ત્રીજી કન્ડિશન લઈ ક્લોરીન બ્રોમિન અને ઓક્સિજન. આ બંનેની અંદર તમે જોવો તો સૌપ્રથમ તમને ખબર પડે કે અહીંયા ધ્રુવણીયતા અહીંયા વધુ જોવા મળે, મતલબ ધ્રુવીભવન ક્ષમતા, ધ્રુવીયતા નો ગેપ મોટો મળે. IOCl અને BrO સીધી સિમ્પલ વાત છે. I ની વિદ્યુતતા ઓછી, ઓક્સિજન તો ફિક્સ છે. અહીંયા ગેપ તમને કેવો જોવા મળે? મોટો જોવા મળે. એના કારણે આની સ્થાયીતા વધુ. અને બીજું કારણ કે આના ઓક્સાઇડ છે ઘન છે, ધન નથી. ધન તો બધાય હોય, ઓક્સિડેશન આ બધાયનો ધન જ, કારણ કે ઓક્સિજન સાથે જોડે એટલે બધા હેલોજન કેવા હશે? પોઝિટિવ જ હશે. બરોબર. આના ઓક્સાઇડ જે કે છે ઘન સ્વરૂપે છે. ક્યાં સ્વરૂપે છે? ઘન સ્વરૂપે. લખી નાખો તો ઘન સ્વરૂપે નો. Cl અને O માટેની જો વાત કરવામાં આવે તો અહીંયા તમને એવું કીધું છે કે આની અંદર દ્વિકક્ષક હાજર છે. અને બીજી વાત એ કરી આની અંદર દ્વિકક્ષક તો બધાય હોય કે ક્લોરીન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધની લાક્ષણિકતા છે. કઈ લાક્ષણિકતા છે? દ્વિબંધની લાક્ષણિકતા છે. એના કારણે
ક્લોરીનની સ્થાયીતા આયોડીન ઓછી આવે અને બ્રોમિન ની અંદર કીધું આમાંથી દ્વિબંધની કોઈ લાક્ષણિકતા એની અંદર જોવા મળે ડી કક્ષક તો બધાયની અંદર હોય પણ બ્રોમિન સાથે ઓક્સિજન જ્યારે જોડાય દ્વિબંધથી જોડાતો નથી તો સિમ્પલ ને સાદી આટાવાળી વાત છે કે સિંગલ બંધ કરતા દ્વિબંધની પ્રબળતા વધુ હોય એટલે અહીંયા બ્રોમિનના જે ઓક્સાઇડ છે એની સ્થાયીતા તમને સૌથી ઓછી જોવા મળશે બરાબર આયોડીનના ઓક્સાઇડની કરતા ધ્રુવણીયતા વધારે છે અને ઘન સ્વરૂપે જોવા મળે એના પછી ક્લોરીન ની ડી કક્ષક છે એની અંદર દ્વિબંધ જોવા મળે છે તો સિંગલ બંધ કરતા દ્વિબંધની સ્થાયીતા વધુ હોય બરાબર બાકી ઘણા બધા કારણો આની અંદર હોય છે પણ એટલું બધું આપણે ડીટ ની અંદર માહિતી આપવામાં આવેલી નથી ઓકે બીજી વાત એ છે કે અહીંયા જે કોઈ પ્રકારના ઓક્સાઇડ બનાવશે આ બધા ઓક્સાઇડ ની અંદર ઓક્સિજન તો આવશે કે નહીં આવે હા તો એનો મતલબ જો ઓક્સિજન આવે તો આ બધા ઓક્સાઇડ ઓક્સિડેશન કરતા તરીકે વર્તન કરે બરાબર તો અહીંયા લખો તો લખાય કે Cl Br અને I ના ઓક્સાઇડ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે શેના તરીકે વર્તે છે Cl Br અને I ના ઓક્સાઇડ એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે એના તરીકે એ કામ કરશે બરોબર ચલો આ દરેકના ઓક્સાઇડ આપણે જોવાના છે ક્લોરીન બ્રોમિન અને આયોડીન કયા કયા પ્રકારના ઓક્સાઇડ બનાવે અને શું એ નાનો મોટો ગુણધર્મ એની અંદર હોય બરોબર આની અંદર પહેલા વાત કરીએ આપણે બી ની અંદર પ્રથમ ક્લોરીનના ઓક્સાઇડ જો ક્લોરીનના ઓક્સાઇડ માટે વાત તો કયા કયા પ્રકારના બનાવે છે Cl2O ClO2 Cl2O6 અને Cl2O7 પ્રકારના ઓક્સાઇડ છે એ બનાવે આ દરેકમાં તમે જો અહીંયા ક્લોરીન ઓક્સિડેશન આ +1 અહીંયા +4 અહીંયા +6 અને અહીંયા +7 આ પ્રકારના ઓક્સાઇડ છે જેનો ક્લોરીન છે એ બનાવે છે બરોબર સિમ્પલ મેં તમને કીધું કે આ ઓક્સાઇડ પણ ઓક્સિડેશન કરતા તરીકેનું વર્તન કરશે બધા પ્રકારના ઓક્સાઇડ કરશે પણ ક્લોરીનના પણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તન કરે બરોબર સેકન્ડરીથી એક નાની એવી વાત આપી છે કે ClO2 નો ઉપયોગ કાગળના માવામાં અને કાપડમાં વિરંજન કરતા તરીકે બરોબર કાગળના માવામાં અને કાપડ ઉદ્યોગમાં તો કાપડમાં બરોબર કાપડ ઉદ્યોગમાં કાપડનો ઉપયોગ તો કાપડમાં જ થાય ઉદ્યોગ કેનો કે આપણે ઘરે કરવો હોય તો થાય વિરંજન કરતા બ્લીચિંગ એજન્ટ તરીકે કપડા ઉપર ડાઘા પડેલા હોય તો ઘણી વખત આપણે બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરીએ છીએ કે લિક્વિડ કે જે કંઈ તમે યુઝ કરતા હોય બ્યુટી પાર્લર પણ આપણે ઉપયોગ કરીએ બ્લીચિંગ એજન્ટનો બરોબર દરેકનું કામ મતલબ આખો એક જ હોય છે શું ઉપાડા કરવાનો બ્યુટી પાર્લરમાં બ્લીચિંગ કરે એટલે આ જ કામ કરી બરોબર જ્યારે આ ઉપર ચોટેલો કદડો છે એ દૂર કરી અને બ્લીચ કરી દે અને કાગળનો માવો એટલે શું હોય બરોબર તો કે કાગળ શેમાંથી બને લાકડામાંથી ખરેખર આ લાકડાનો માવો હોય બરોબર લાકડાની અંદર સેલ્યુલોઝ ને બધું હોય ને તો એનો પેલા એ લોકો કેમ તમે લોટ બાંધ્યો કે પેલા લોટ બાંધો ને લોટનો માવો કહેવાય શું કહેવાય લોટ બાંધો ને રોટલી બનાવતી વખતે બરોબર એ ખરેખર માવો એને કહેવાય બરાબર તો એ કાગળનો માવો મતલબ એ લાકડાનો માવો બનાવે અને એ લાકડાના માવાની અંદર ClO2 નો ઉપયોગ કરે શેના તરીકે વિરંજન કરતા બ્લીચિંગ એજન્ટ તરીકે મતલબ સારી કક્ષાનું પેસ્ટ જો તમારે બનાવવું હોય સફેદ અને સુવાળું મતલબ લીસું તો તમારે કોનો ઉપયોગ કરવો પડે ClO2 નો બરાબર તમે બે ત્રણ પ્રકારના ચોપડા જનરલી જોતા હોય મોંઘા ચોપડા લ્યો સફેદ કલરના ને એવા જે કઈ આવતા હોય સારી કક્ષાના બરોબર છે હા ક્લાસમેટ કે ડોમ્સ કે જે કઈ તો એ થોડોક મોંઘો આવે ને સફેદ અને સુવાળો આવે બરોબર છોટા ભીમ ના લ્યો તો એમાં બ્લીચિંગ એજન્ટ નો ઉપયોગ કરવામાં આવતો નથી બરાબર બ્લીચિંગ એજન્ટ ના એટલા બધા પૈસા ના હોય પણ એની જે પ્રોસેસ થાય ને બ્લીચિંગ એજન્ટ એડ કરે આખી એની પ્રોસેસ થાય એ પ્રોસેસ નો ખર્ચ ભેગો હોય છે બરાબર એટલા માટે ચોપડાથી થોડા મોંઘા આપવામાં આવે
બરાબર એટલે આ વિરંજન કરતા એટલે બીજું કઈ નહીં બ્લીચિંગ કરવાનું કામ કરવામાં આવે છે બ્લીચિંગ એટલે કઈ નહીં સફેદ અને સુવાળું બનાવવું અને શું કહેવાય બ્લીચિંગ એનું કહેવાય બ્યુટી પાર્લરમાં તમે બધા જતા હોય મારે વધારે ટિપ્સમાં આપો કારણ કે આપણને કોઈ જરૂરિયાત રહેતી નથી નંબર 2 બસ કોણ જાય છે સાંભળો ભાઈ બ્રોમિન ના ઓક્સાઇડ ચાલો બ્રોમિન ના ઓક્સાઇડ ની અંદર વાત કરીએ તો બ્રોમિન ના પણ ઘણા બધા પ્રકારના ઓક્સાઇડ આવા જ કંઈક હોય છે Br2O BrO2 અને BrO3 પ્રકારના ઓક્સાઇડ છે બરાબર આ જનરલી નીચા તાપમાને સ્થાયી હોય એનો સિમ્પલ ને સોબત કારણ છે કે સ્થાયીતા કેવી છે ઓછી એટલે કહેવાય કે સૌથી વધુ શક્તિશાળી ઓક્સિડેશન એ સ્થાયીતા ઓછી છે સીધો મતલબ શું થાય કે ઓક્સિજન ને ફટાફટ છૂટો કરી દે તો સૌથી શક્તિશાળી ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ચાલો બીજું કઈ મુજબ કદાચ બ્રોમિન માં મને ખ્યાલ જાવ બીજું કઈ હશે છે ઓકે નંબર 3 આયોડિન ના ઓક્સાઇડ કે આયોડિન કયા પ્રકારના ઓક્સાઇડ તો આયોડિન ની અંદર I2O5 I2O4 અને I2O7 પ્રકારના ઓક્સાઇડ અને આ બધા ઓક્સાઇડ તમને હમણાં કીધું એમ ઘન સ્વરૂપે ઓક્સાઇડ જોવા મળે અને ઘન સ્વરૂપે હોય તો ઊંચું તાપમાન આપવું પડે બરોબર આ ઓક્સાઇડ ઘન સ્વરૂપે હોવાથી ઊંચા તાપમાને વિઘટન પામે છે અને આમાંથી I2O5 સારો ઓક્સિડેશન કરતા છે આ જે ચાર છે I2O4 I2O5 I2O7 એમાંથી I2O5 જે સારો ઓક્સિડેશન કરતા છે અને આ I2O5 ની ખાસ વાત કરી ઉપયોગ કે CO ના માપનમાં આનો ઉપયોગ કરવામાં આવે CO ના માપનમાં એટલે શું કાર્બન ડેટિંગ પદ્ધતિ આ તમને કદાચ ખબર હોય તો કાર્બન 14 નું પ્રમાણ કેટલું છે એ માપનની વાત કરે છે બરોબર બાકી કાર્બન મોનોક્સાઇડ બીજો કઈ માપવાનો હોતો નથી એ માપનની વાત કરે છે કે કાર્બન ડાયોક્સાઇડ ના માપનની અંદર બરોબર આ ઉપયોગી છે એના આયોડિન ના ઓક્સાઇડ રેવડી ચાલો ત્યાર પછી શું આપ્યું છે ધાતુઓ અને ખાલી ધાતુઓ ધાતુઓ પ્રતિક્રિયાત્મક હવે સીધી સિમ્પલ વાત છે કે ધાતુઓનો મૂળ ગુણધર્મ ઇલેક્ટ્રોન ગુમાવવાનો બરાબર છે અને સમૂહ નંબર 17 એનો મૂળ ગુણધર્મ ઇલેક્ટ્રોન મેળવવાનો આ પ્રબળ વૃત્તિને કારણે જનરલી સમૂહ 17 ના જે તત્વો છે એનો આયનીય બંધ તમને જોવા મળશે એમાં પણ તમને ખબર છે NX પ્રકારના હેલાઇડ બને કયા પ્રકારના હેલાઇડ બને NX બને ને NX પ્રકારના હેલાઇડ સંયોજનો બનાવે બરોબર અને NX પ્રકારના જે હેલાઇડ સંયોજનો બનાવે છે આયનીય ગુણધર્મની વાત કરો તમે તો આયનીય ગુણધર્મની અંદર તો આયનીય બંધ નિસ્થાયીતા ની જો વાત કરો તો તમને ખબર છે સૌથી વધારે ફ્લોરીન બ્રોમિન અને આયોડિન હોય આ સિમ્પલ ને સાદી વાત છે કારણ કે ફ્લોરીન છે ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવે ક્લોરીન બ્રોમિન આયોડિન કરતા આ બધું વધુ આયનીય એના પછી MCl ત્યાર પછી MBr અને ત્યાર પછી MI બાકી તમને મારા રિએક્શન કરવાની કીધી હોય ધાતુ સાથે તો કે બહુ મોટી વાત છે નહીં આની તમને આ બધી પ્રક્રિયાઓ આવડે એકદમ સિમ્પલ ને સાદી પ્રક્રિયાઓ છે બરાબર સેકન્ડરી થિંગ એ કીધી કે સહસંયોજક બંધ ક્યારે તો કે જ્યારે ધાતુની ઊંચી ઓક્સિડેશન અવસ્થા હોય તો ઊંચી ઓક્સિડેશન અવસ્થાની સાપેક્ષે નીચી ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ છે
આ બેની જ્યારે સાપેક્ષતા કરવામાં આવે ત્યારે ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા જે હેલાઇડ છે એ કેવા હોય? વધુ સહસંયોજક ધરાવે. જો હું વાત કરું કે સહસંયોજક ગુણધર્મો, તો હેલાઇડની અંદર જ વાત કરવાની છે કે ઊંચી ઓક્સિડેશન અવસ્થા એ વધુ સહસંયોજક ધરાવે અને અહીંયા નીચી ઓક્સિડેશન અવસ્થા. બરોબર? તો આ પ્રમાણે જનરલી આપણને અહીંયા સહસંયોજક ગુણધર્મ જોવા મળે. દાખલા તરીકે સપોઝ આપણે લીધું કે SnCl4, PbCl4, SbCl5 અને UF6 આમાં સહસંયોજક ગુણધર્મ વધારે છે કોના કરતા? તો SnCl4 નો શું બને? SnCl2, PbCl4 નો PbCl2, આનો SbCl3 અને આનો UF4. આના કરતા આ સંયોજનો છે એ વધુ સહસંયોજક છે કારણ કે એની ઓક્સિડેશન અવસ્થા છે એ કેટલી છે? ઊંચી છે. રેડી? અને આમ પણ તમને કદાચ ખબર છે, આપણે આગળ ભણી ગયા છીએ કે ટ્રાયહેલાઇડ કરતા પેન્ટાહેલાઇડ વધુ સહસંયોજક હોય. સમૂહ નંબર 15 ની અંદર ચર્ચા કરી હતી કે ટ્રાયહેલાઇડ કરતા પેન્ટાહેલાઇડ છે એ વધુ સહસંયોજક ગુણધર્મ ધરાવે. ઓકે, ત્યાર પછીનો પોઈન્ટ છે એના ઉપર વાત કરી. શું આવ્યું? નંબર 4, અન્ય હેલોજન તત્વો પ્રત્યે અન્ય હેલોજન પ્રત્યે મતલબ હેલોજનની જ વાત કરે છે, પણ હેલોજનની અન્ય હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા કેવી હોય? તો હેલોજન તત્વ અન્ય હેલોજન તત્વ સાથે જોડાઈને XX', XX3', XX5', XX7' પ્રકારના આંતર હેલોજન આની વાત આપણે કરી હતી. આંતર હેલોજન તો અહીંયા ખાસ કન્ડિશન તમારે યાદ રાખવાની કે X બરાબર મોટા કદનો હેલોજન અને X' બરાબર નાના કદનો હેલોજન પરમાણુ. હવે દાખલા તરીકે મારે કેવું હોય કે X અને X' આની અંદર વાત કરી તો ફ્લોરીન અને ક્લોરીન માં પહેલા કોને લખવાનું? ક્લોરીન. અને એની બાજુમાં સીધી સિમ્પલ વાત છે કે આમ લખી શકાય Cl1. કારણ આને તમે તોડો એટલે શું થાય? સીધી વાત છે. ફ્લોરીન ની તાકાત છે કે ક્લોરીન પાસેથી ઇલેક્ટ્રોન લઈ શકે, મતલબ ક્લોરીન ને ધન બનાવી શકે. બરાબર? ફ્લોરીન ને આમ તમે ઊંધું લીધું હોય તો ક્લોરીન છે ફ્લોરીન પાસેથી ઇલેક્ટ્રોન લઈ શકે નહીં. એટલે આ પ્રમાણે તમારે સંયોજન બનાવવા પડે. એટલે આવા જે સંયોજનો બને આ બધાને ક્યાં કહેવાય? આંતર હેલોજન. જો હવે ક્લોરીન સાથે કોણ જોડાઈ શકે? નાના કદમાં ફ્લોરીન. મતલબ ફ્લોરીન છે બધા આંતર હેલોજન બનાવે, ક્લોરીન, બ્રોમિન અને આયોડીન સાથે. એ જ પ્રમાણે પરંપરા આમ લખવું હોય તો આમ લખી શકાય BrF3 કે IF5. કારણ કે ફ્લોરીન છે બધા પાસેથી ઇલેક્ટ્રોન લઈ શકે, પણ મેં તો શું કર્યું કે ફ્લોરીન ક્લોરીન પાસેથી ઓછો ઇલેક્ટ્રોન એક જ લીધો. અહીંથી 3, અહીંથી 5. કારણ કે ફ્લોરીન છે ક્લોરીન પાસે જાજા ઇલેક્ટ્રોન ના લઈ શકે. બધા ફરી આ પ્રકારના છે પણ જાજા ઇલેક્ટ્રોન લઈ શકે નહીં. એ જ પ્રમાણે તમારે લખવું હોય તો અહીં શું લખી શકાય? તો કે BrCl લખી શકાય. ક્લોરીન છે પણ પાસે ઇલેક્ટ્રોન લઈ શકે. બ્રોમિન પાસેથી I પાસે તમે ગમે લખો ચાલે. સૌથી છેલ્લે I આવે તમે આમ લખો તો પણ ચાલે ICl3 કે ક્લોરીન છે આયોડીન પાસેથી ઇલેક્ટ્રોન લઈ શકે. ટૂંકમાં આ વસ્તુ લખવાની XX' ની અંદર શું કે X બરાબર મોટા કદનો હેલોજન અને X' બરાબર નાના કદનો હેલોજન પરમાણુ. આ પ્રમાણે તમે લોકો કોઈ પણ સંયોજન બનાવો તો ચાલે. બરાબર? આવા જે સંયોજનો બને આ સંયોજનોને કયા સંયોજનો કહેવાય? આંતર હેલોજન સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? ચાલો અહીં સુધી આપણે રાખીએ.